હેલો વ્યુઅર્સ, સ્નેહી દોસ્તો, હું બંસરી પરમાર આપ સૌને મારા ઓમ નમઃ શિવાય મારી ચેનલ બંસરી પરમાર યુનિક બ્લોગની અંદર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। અથાણા વગરનું ભાણું એ નકામું કંઈક એમ જ વર્ષોથી અવનવા અથાણાએ આપણા ભોજનમાં ખૂબ જ ઊંડું સ્થાન જમાવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભૂખને સંતોષવાની સાથે શરીરની આંતરિક સ્વસ્થતા જાળવવાનું છે। કેરીની સિઝન આવી ગઈ એટલે મારા ઘરમાં અવનવા અથાણા કેરીના બનતા હોય, હું જ બનાવતી હોઉં અને એમાંથી આજે ડાબલા અથાણું કેરીનું એનો વિડીયો તમારી સમક્ષ મૂકતા મને ખરેખર આનંદની લાગણી થાય છે। જો ગમે તો લાઈક, કમેન્ટ, શેર કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો। તો આવો મારા રસોડે। સ્નેહી દોસ્તો, આજે હું અહીં 2 અથાણાની રીત રજૂ કરીશ। આ પ્રથમ છે। સૌ પ્રથમ તો માપ મુજબ અડધો કપ જેટલું કોઈપણ તેલ ગરમ કરી લેવું, નવશેકું ગરમ કરવું અને એના માટે અંદર મરીદાણા ઉમેરવા। મરીદાણા ઉપર આવી જાય એટલે તેલ ગરમ થયેલું સમજવું। ત્યાર પછી તેલને સંપૂર્ણ ઠંડુ થવા દેવું। આ 250 ગ્રામ કાચી ગોટલીવાળી કડક કેરી લીધી છે। આ 200 ગ્રામ અથાણાનો તૈયાર રામદેવનો મસાલો લીધો છે। કેરીને એકાદ મિનિટ પાણીમાં પલાળવી, પછી ધોઈ કોરી કરીને લેવી। તેના પર આડો અને ઊભો એમ 2 કાપા મૂકવા અને અંદરથી સાચવીને આખી ગોટલી કાઢી દેવી। આ અથાણું જેટલી ઝડપથી બની જાય છે તેટલી ઝડપથી ખાવા લાયક તૈયાર થતું નથી, માટે ધીરજ રાખવી જરૂરી છે, કેમ કે આ અથાણું મહિના પછી જ ખાવા લાયક બનશે। આ ડાબલા અથાણામાં કેરીમાં કાપા મૂક્યા પછી તરત જ મસાલો ભરવાની તૈયારી રાખવી, કાપા કરીને રાખી શકાય નહીં। અથાણા ભરવા માટે ખાસ કાચ કે ચિનાઈ માટીની બરણી પસંદ કરવી, જે અંદર બહાર બધેથી સાફ અને કોરી હોય। બધી કેરીઓમાં કાપા પાડીને ગોટલી કાઢ્યા બાદ તૈયાર મસાલો દાબીને ભરી લેવો। ચમચીથી મસાલો ભરવા કરતાં હાથથી ભરવો ખૂબ જ સરળ અને સારું રહે છે। મસાલો ભરાયા પછી એક પછી એક કેરી એમ કાચની બોટલમાં સીધી રહે એમ કેરીઓ ગોઠવતા જવું। દબાવીને ભરવી। સાધારણ હલાવતા જવું અને મસાલો અંદર ભરતા જવું। અગાઉથી ગરમ કરેલ તેલને સંપૂર્ણ ઠંડુ થયા પછી જ થોડું કરીને અંદર ઉમેરતા જવું। ઉપરથી થોડોક મસાલો ભભરાવી દેવો। લીધેલ માપ મુજબ તેલ બરણીમાં થોડુંક ઉપર તરફ બાકી રહેશે એ જરૂરી છે, કેમ કે જેમ જેમ કેરીઓ પોચી થશે તેમ નીચે બેસશે અને તેલ ઉપર તરફ આવશે। આ જ પ્રોસેસથી મારું બનાવેલું 3 વર્ષ જૂનું ડાબલા અથાણું છે। અથાણા જેટલા જૂના એટલા જ સ્વાદિષ્ટ। અહીં તમે જોઈ શકો છો અથાણાની કેરીનો રંગ અને તેના તેલનો રંગ। આ મસાલેદાર ખાટું
કેરીનું ડાબલા અથાણું, વઘારેલી ખીચડી, સાદી ખીચડી, રોટલી, ભાખરી, રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બરણીમાંથી પણ નવા અને જૂના અથાણાના રંગનો ફરક ક્લિયરલી જોઈ શકાય છે. બરણીનું ઢાંકણ રાખી દેવું અને સાચવીને દિવસમાં 3થી 4 વખત હલાવવું. હવે બીજા ચીર્યા અથાણાની રીત શરૂ. અહીં પણ મેં 100 ml જેટલા તેલને ગરમ કરીને ઠંડુ કરીને લીધું છે. અહીં મેં 2 કડક કેરીને પાણીથી ધોઈને કોરી કરીને લીધી છે. કાપીને તેમાંથી ગોટલીઓ કાઢી નાખવી. તેની ચીરીઓ કરવી. કોરી અને સાફ એવી કાચની બોટલની અંદર સીધી રહે તેમ 2 ચીરીઓ ગોઠવતા જવું અને ઉપર મસાલો છાંટતા જવું. આ એ જ તૈયાર મસાલો છે જે આગળના અથાણામાં વાપર્યો હતો. આ અથાણામાં ચીરીઓ હોવાથી તે ડાબલા અથાણા કરતાં ખાવા માટે જલ્દી 15 દિવસમાં જ તૈયાર થશે. અહીં પણ બાકીનો મસાલો અંદર ઉમેરી દેવો. ઠંડુ થયેલ તેલને અંદર થોડું થોડું કરીને ઉમેરતા જવું. આ બંને અથાણાને તડકામાં મૂકવાની સહેજ પણ જરૂર હોતી નથી. ચમચીની સહાયતાથી કેરીઓને અંદર તરફ બરોબર દબાવી દેવી. ઢાંકણ રાખી દેવું. દિવસમાં 2 થી 3 વખત બોટલને સાધારણ હલાવવી. તો તૈયાર છે અથાણું. તો ચોક્કસથી બનાવજો. તમારા અનુભવ મારી સાથે શેર કરજો.